છેલ્લા કેટલાય દાયકાઓથી સેટેલાઇટ પિક્ચરની અંદર સામે ન આવ્યું હોય તેવું યાગી નામના વાવાઝોડાનું અત્યંત ભયંકર દ્રશ્ય અત્યારે સામે આવી રહ્યું છે। તમે મિત્રો જોઈ શકો છો કે અત્યારે લાઈવ પેસિફિક મહાસાગરની અંદર યાગી નામનું વાવાઝોડું કે 280થી વધારે 300 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવનાર આ વાવાઝોડું મિત્રો તીવ્ર રીતે ચાઇનાના હાઇકાવ શહેર ઉપર ત્રાટકવાની સંભાવનાઓ છે મિત્રો। સાથે મિત્રો આ વાવાઝોડાના કારણે મિત્રો એક નહીં પરંતુ 5 જેટલા દેશોની અંદર આ વાવાઝોડાની અસરો જોવા મળશે। તેટલું જ નહીં, આ વાવાઝોડાના અવશેષો ભારત સુધી લંબાય તેવી સંભાવનાઓ છે। તમે જોઈ શકો છો અત્યારે મિત્રો સેટેલાઇટ પિક્ચરની અંદર મિત્રો અત્યંત ભયંકર વાવાઝોડાની આંખ સેટેલાઇટ ઉપરથી લેવામાં આવી રહી છે અને પિક્ચરની અંદર તમે જોઈ શકો છો કે દરિયાના પાણી દેખાઈ રહ્યા છે। એટલી ભયંકર આંખ છે કે મિત્રો નીચેથી તમે ઉપર તરફ જોશો તો પણ એક પણ વાદળો જોવા નહીં મળે, તેટલું ચોખ્ખું વાતાવરણ આ આંખની અંદર જોવા મળી રહ્યા છે। અને મિત્રો આજુબાજુના વાતાવરણમાં વર્તુળીય આકારમાં વાદળો છે અને એ પછી મિત્રો કલાકોમાં હાઇકાવ શહેર ઉપર અત્યંત તીવ્ર રીતે આ વાવાઝોડું છે તે ત્રાટકશે અને તબાહી મચાવશે। તમને જણાવી દઈએ કે મિત્રો ફિલિપાઇન્સના દરિયાકાંઠાએ રચાયેલું આ વાવાઝોડું હવે ધીમે ધીમે ફિલિપાઇન ઉપર ત્રાટકવાની તબાહી મચાવશે અને પછી પેસિફિક મહાસાગરમાં ગયું અને ત્યારબાદ મજબૂત બનીને આ વાવાઝોડું અત્યારે ચાઇનાના દક્ષિણી ભાગો ઉપર ત્રાટકે તેવી સંભાવના। અત્યારે મિત્રો આ વાવાઝોડા છે તે અત્યારે દરિયાની અંદર ઢકેલાતું જોવા મળ્યું છે। ત્યાર પછી તે લાઓસ નામના જે દેશ છે એમની ઉપર મિત્રો લેન્ડફોલ કરશે, એટલે કે એ ત્રાટકશે અને ત્યાર પછી મિત્રો પશ્ચિમની દિશા તરફ આગળ વધતું વિયેતનામ અને વિયેતનામથી આપણા પાડોશી દેશ એવા મ્યાનમાર ઉપર આ વાવાઝોડાના અવશેષો આવશે અને પશ્ચિમની ગતિ તરફ યાની નામનું વાવાઝોડું છે તે ગતિ કરતું હશે અને આપણા ભારતની અંદર સિસ્ટમના ફોર્મની અંદર પહોંચે તેવી સંભાવના। તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે થઈ છે 6 સપ્ટેમ્બર અને શુક્રવાર થયો છે। સાથે મિત્રો વાવાઝોડાના કારણે આપણા ભારતની અંદર યાગી નામનું વાવાઝોડું કેવી રીતે તેમની અસરો જોવા મળશે। તો બીજી તરફ મિત્રો ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે મિત્રો હજુ પણ સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના અમુક ભાગોની અંદર ગઈકાલથી જ ફરી એકવાર ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળ્યો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આજના વિડીયો માટે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી કરી છે। તો બીજી તરફ મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે કે હવામાન નિષ્ણાત ગુજરાતના એવા ગણાતા અંબાલાલ પટેલની મિત્રો તબિયત લથડી હોય તેવા સમાચાર ગઈકાલે વાયરલ થયા હતા। તો મિત્રો શું છે આ સમાચારની હકીકત? શું અંબાલાલ પટેલની તબિયત સાચી લથડી છે? આ તમામ અપડેટ આપણે જાણીશું એક પછી એક। એ પહેલાં મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં આપણે જાણીશું તો મિત્રો અત્યારે બંગાળના ઉપસાગરની અંદર નવી એક લો પ્રેશર જેવી વરસાદી સિસ્ટમ આકાર પામી રહેલી છે। બીજી તરફ પેસિફિક મહાસાગરની અંદર મિત્રો દક્ષિણી ચાઇનાના ભાગો ઉપર યાગી નામનું વાવાઝોડું છે કેટલાક દાયકાઓથી ન જોવા મળ્યું હતું તે અત્યારે ચાઇના ઉપર અત્યારે ત્રાટકી રહેલું છે। આ વાવાઝોડાના કારણે મિત્રો ભારતના વાતાવરણની અંદર નહીં પરંતુ ચોમાસાની અંદર પણ જોવા મળી શકે છે મોટા ફેરફાર। સપ્ટેમ્બર મહિનાની અંદર ભારતના જે કેટલાય ભાગોમાં ખાબકનાર જે વરસાદ છે વાવાઝોડા બને છે એ જવાબદાર આપણે મિત્રો જાણીશું। તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર મિત્રો આપણે અપર એર સર્ક્યુલેશન વરસાદી સિસ્ટમ છે તે અત્યારે રચાયેલી જોવા મળી છે। ગત 24 કલાકની અંદર ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર મિત્રો અમુક વિસ્તારોમાં તો મિત્રો 4 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબકી ચૂક્યા છે, જેમાં મિત્રો મહેસાણા, વિજાપુર લાગુના વિસ્તારો, ગાંધીનગરના માણસા લાગુ વિસ્તાર, બનાસકાંઠાના કેટલાક પંથકોમાં 3 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદો જોવા મળ્યા છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ગઈકાલે ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલીના કેટલાક ગ્રામ્ય પંથકોની અંદર છૂટા છવાયેલા ગાજવીજ સાથે મિત્રો વરસાદ જોવા મળ્યા છે। દક્ષિણી ગુજરાતની અંદર પણ મિત્રો વલસાડ, ડાંગર, નવસારી, સુરતથી લઈને મધ્ય ગુજરાતના જે અમદાવાદના વિસ્તારો છે ત્યાં રાત્રિએ ધોધમાર વરસાદ। તો મિત્રો બીજી તરફ અત્યારે ઉત્તરીય ગુજરાતના જે પંથકો છે ત્યાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળે છે। હવે પછી મિત્રો જાણો કે આજે 6 સપ્ટેમ્બર થઈ છે અને મિત્રો આજે ગુજરાતના હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા ભાગોમાં એલર્ટના મોડ આપી દેવામાં આવી રહ્યા છે। ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે તમે
ગુજરાતના હવામાન વિભાગ તરફથી એક મેપ છે એ અત્યારે જાહેર કરવામાં આવ્યો છે, એ પણ 6 તારીખ અને શુક્રવારના રોજનો, જે મિત્રો ગુજરાતના જુદા જુદા જિલ્લાઓને લઈને અત્યારે એલર્ટ મેપ છે તે જાહેર કરવામાં આવ્યો છે, જેમની અંદર મિત્રો ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ ખાબકવાને લઈને, જેમાં મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, તો મિત્રો બીજી તરફ મધ્ય ગુજરાતના વડોદરા અને ભરૂચ લાગુના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રની અંદર પણ આજે ભાવનગર જિલ્લાની અંદર મિત્રો ભારે વરસાદને લઈને પણ યલો એલર્ટનું સિગ્નલ છે તે હવામાન વિભાગે જાહેર કર્યું છે। તો મિત્રો બીજી તરફ મિત્રો આજે પૂર્વ ગુજરાતના લાગુ, મધ્ય ગુજરાતના લાગુ વિસ્તારો હોય, જેમાં મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરથી લઈને મિત્રો ખેડા, ગાંધીનગર, મહેસાણા વિસ્તારની અંદર પણ અત્યારે છૂટા છવાયેલા વિસ્તારો પર મિત્રો ગાજવીજ સાથેના વરસાદ જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે ગુજરાત રાજ્યની અંદર વરસાદમાં કેટલાક ભાગોમાં 40 કિલોમીટરની ઝડપથી વધુ પવનો અત્યારે ફૂંકાઈ શકે છે। બપોર બાદ મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે એમાં કાળા ડિબાંગ વાદળોની સાથે સાથે છૂટા છવાયેલા પંથકોની અંદર આજે પણ, જેમાં મિત્રો પૂર્વ સૌરાષ્ટ્રના પંથકો જોવા મળી શકે છે વરસાદ। તો મિત્રો 7મી સપ્ટેમ્બરના રોજ પણ તમે જોઈ શકો છો મેપ આધારિત, જેમાં મિત્રો આજ કરતાં મિત્રો આવતીકાલે વરસાદનું જોર ઘટે તેવી સંભાવના જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો કે મિત્રો ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં જેમ ઉત્તર, મધ્ય અને દક્ષિણી સહિત સૌરાષ્ટ્ર, પૂર્વ ઉત્તરીય સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની ગતિવિધિ જોવા મળે છે। મિત્રો 7 તારીખના દિવસે પણ બનાસકાંઠા, અરવલ્લીના અંદર 2 જિલ્લાઓમાં મિત્રો વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટનું જાહેર કર્યું છે મોડ। તો મિત્રો 8 સપ્ટેમ્બરમાં પણ તમે જોઈ શકો છો, જેમાં મધ્યપ્રદેશ લાગુના વિસ્તાર દાહોદ, મહીસાગર જિલ્લાની અંદર યલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગે આપી દીધી છે। તો મિત્રો આ સાથે જ મિત્રો ભારતીય હવામાન વિભાગની તરફથી પણ જે ભારતના જે ગુજરાત સહિત તમામ રાજ્યોની અંદર વરસાદને લઈને આજના દિવસ માટે મિત્રો એલર્ટનો મેપ જાહેર કરી દેવામાં આવ્યો છે, જેમની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે 6 સપ્ટેમ્બરના દિવસે આપણા ગુજરાતની અંદર સમગ્ર જિલ્લાઓની અંદર મિત્રો હવામાન વિભાગે ભારે વરસાદનું અત્યારે યલો એલર્ટ જાહેર કર્યું છે। સાથે મિત્રો આપણે જણાવી દઈએ કે બંગાળના ઉપસાગરની અંદર એક લો પ્રેશર અત્યારે સક્રિય બનેલી જોવા મળી છે, તેની અસર પણ અત્યારે ઓડિશા અને છત્તીસગઢના લાગુ વિસ્તારની અંદરથી લઈને આંધ્રપ્રદેશ અને તેલંગાણાના વિસ્તારો ઉપર જોવા મળી રહી છે। આ જ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે રાજસ્થાન ઉપર સાયક્લોનિક વરસાદની સિસ્ટમની અસરોના કારણે રાજસ્થાન, મધ્યપ્રદેશના લાગુ વિસ્તારો રહ્યા અતિ ભારે વરસાદ, ઓરેન્જ એલર્ટ તો મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ મિત્રો ખાસ કરીને મિત્રો 8મી સપ્ટેમ્બરના રોજ પણ તમે જોઈ શકો છો કે ગુજરાત સહિત ભારતના તમામ રાજ્યોમાં વરસાદનો મેપ છે તે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર યલો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવી છે। 8 તારીખ માટે 9 તારીખના દિવસે પણ મિત્રો ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે થોડો ઘટાડો। તો સમગ્ર ગુજરાતમાં તમે જોઈ શકો છો કે 9મી સપ્ટેમ્બરના દિવસે પણ વરસાદને લઈને IMD તરફથી મિત્રો કોઈ વોર્નિંગ આપવામાં આવેલી નથી। તો મિત્રો બીજી તરફ રાજ્યની અંદર 9મી સપ્ટેમ્બર સુધી વરસાદી રાઉન્ડ ચાલે તેવી શક્યતાઓ, જેમાં મિત્રો આવનારી 24 કલાક ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની ગતિવિધિ સારી હોય તેવી અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો મિત્રો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આજે મિત્રો ગાજવીજ સાથેના થંડરસ્ટોર્મ એક્ટિવિટીના જોવા મળશે વરસાદ। આ જ સાથે મિત્રો તમે જોઈ શકો છો મોડલના આધારે કે આજે મિત્રો ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ ઉત્તર ગુજરાત એ લાગુ વિસ્તાર છે, ઉત્તર પૂર્વ ગુજરાત, મધ્ય પૂર્વ, દક્ષિણી ગુજરાત સહિત પૂર્વ સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારો રહ્યા, જેમની અંદર મિત્રો ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાતના લાગુ વિસ્તાર હોય, ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓ જેમાં અમદાવાદ, મહેસાણા સાથે મિત્રો ખેડા સાથે જ મિત્રો તેમના લાગુ વિસ્તારો છે ત્યાં, અને મિત્રો ગોધરા, અરવલ્લી લાગુ વિસ્તાર છે, મહીસાગર લાગુ વિસ્તાર છે, બનાસકાંઠામાં ગાંધીનગર લાગુ વિસ્તાર છે, મોડાસા લાગુ વિસ્તાર છે, એ સુધીના મિત્રો પંથકો છે, તેમની અંદર મિત્રો આજે ગાજવીજ સાથેના વરસાદ જોવા મળશે। તો મિત્રો બીજી તરફ દક્ષિણી ગુજરાતના નર્મદા લાગુ વિસ્તાર છે, રાજપીપળા લાગુ વિસ્તાર છે, વડોદરા લાગુ વિસ્તાર છે, છોટા ઉદેપુર લાગુ વિસ્તાર છે। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે ગુજરાતના લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ ફરી એકવાર સક્રિય થતી હોય અને વીજળીના ગાજવીજ સાથે ખાબકી શકે છે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ। તો બીજી તરફ મિત્રો અતિ ભારે વરસાદની આપણને આગાહી આજે છોટા ઉદેપુર, પંચમહાલ લાગુના વિસ્તારોમાં જોવા મળી શકે છે। સાંજે અને રાત્રિ સુધીમાં મિત્રો 5 ઇંચથી પણ વધુ વરસાદના આંકડાઓ સામે આવી શકે છે। તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર આજે બપોર સુધીમાં ભારે વરસાદ અને તડકો જેવો માહોલ રહ્યો હતો।
અને બપોર બાદ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ ગઈકાલની જેમ શરૂ થાય, જેમાં મિત્રો ભાવનગરના મહુવાથી લઈને અમરેલીના જેસર, પાલિતાના, ભાવનગરના પંથકોમાં શિહોરના વિસ્તારોની અંદર મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. બીજી તરફ મિત્રો તમે અત્યારે જોઈ શકો છો કે ભરૂચના રાજપીપળાના લાગુ વિસ્તાર, નર્મદા, દેહજ, જેમના આજુબાજુના વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વડોદરાના આજુબાજુના વિસ્તારોમાં ગાજવીજ સાથેના જોવા મળી શકે છે વરસાદ. સાંજ દરમિયાન મિત્રો તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના અન્ય પંથકોની અંદર પણ જેમાં આજે દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ વિસ્તારમાં અમુક વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી બનશે અને મિત્રો વરસાદની સિસ્ટમ આવે. અને મિત્રો કચ્છની અંદર પણ આજે જોઈ શકો છો ગતિવિધિમાં ખાસ કરીને મિત્રો વધારે રહેવાની શક્યતા નથી, પરંતુ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી બને અને તેની રીતે મિત્રો અત્યારે રાજ્યની અંદર મિત્રો છૂટાછવાયેલા વિસ્તારોની અંદર, જેમાં મિત્રો ગુજરાતમાં મધ્ય ગુજરાતના લાગુ વિસ્તાર છે, પૂર્વ ગુજરાત છે, મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં વધુ શક્યતા છે. દક્ષિણ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો કે સુરત, તાપી લાગુ વિસ્તારો રહ્યા હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે. બીજી તરફ મિત્રો 7 તારીખે પણ ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારો પર છે, મધ્ય દક્ષિણ ગુજરાત છે, ઉત્તર ગુજરાતના જે મધ્યપ્રદેશના લાગુ વિસ્તાર છે, મહારાષ્ટ્ર લાગુ વિસ્તારોમાં બોર્ડરના પંથકો જેમાં જોવા મળી શકે છે મિત્રો. તો બીજી આ સાથે મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની પણ અત્યારે આજે 6 સપ્ટેમ્બરના દિવસે વરસાદની આગાહી સામે આવી છે. આપને જણાવી દઈએ કે પરેશ ગોસ્વામી તરફથી મિત્રો આજે ગુજરાત રાજ્યના ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, આણંદ લાગુ વિસ્તાર છે, નડિયાદ જેવા વિસ્તારોમાં 24 કલાક સુધી 2 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદની સંભાવના વ્યક્ત કરીને અત્યારે મિત્રો આગાહી આપી છે. આ સાથે મહીસાગર, અરવલ્લી, દાહોદ, ગોધરા, વડોદરા જેવા વિસ્તારની અંદર પણ મિત્રો 1 થી 3 ઇંચ સુધીના વરસાદ ખાબકી શકે છે. તો મિત્રો અત્યારે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્રની અંદર પણ 1 થી લઈને 2-3 જિલ્લાઓમાં જ્યાં મિત્રો વરસાદની સંભાવના છે, જેમાં ભાવનગર, બોટાદ, અમરેલી અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી અત્યારે પરેશ ગોસ્વામીએ કરી છે. તો બીજી તરફ મિત્રો મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશના જે બોર્ડરી લાગુ વિસ્તારો છે તેમાં પણ 24 કલાક માટે મિત્રો ગતિવિધિ જોવા મળશે, જેમાં મિત્રો આજે દક્ષિણ ગુજરાતના જે છૂટાછવાયેલા વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ નોંધાશે. આગાહી પણ મિત્રો અત્યારે ભરૂચના જે અંકલેશ્વર, ભરૂચના લાગુ વિસ્તાર છે, સુરતના કેટલાક ભાગોમાં મધ્ય ભારે વરસાદની ઝાપટા પણ નોંધાઈ શકે છે. આજે મિત્રો અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયેલા હળવાથી સામાન્ય ઝાપટા આજે રાજ્યની અંદર સાંજ સુધી જોવા મળી શકે છે તેવી સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને મિત્રો બીજી તરફ વરસાદની સિસ્ટમને લઈને અત્યારે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર અને મિત્રો એની અંદર મિત્રો જો વાત રહી તો લો પ્રેશરને લઈને મિત્રો વરસાદના નવા રાઉન્ડને લઈને પણ પરેશ ગોસ્વામીએ છે તે અત્યારે આગાહી વ્યક્ત કરી છે. આ જ કારણે મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં ફરી એકવાર વરસાદની સિસ્ટમ બને અને તે રીતે મિત્રો અત્યારે આ વેલ માર્ક લો પ્રેશર સુધી કેટેગરીમાં જઈ શકે અને મજબૂત તો મિત્રો સિસ્ટમ ગુજરાત સુધી પહોંચે નહીં, પરંતુ મિત્રો અત્યારે નક્કી કરવામાં આવી રહ્યું છે કે મિત્રો કદાચ તે સિસ્ટમ ગુજરાતને અસર કરી શકે. સાથે મિત્રો બંગાળના ખાડીમાં જે બનનારી મિત્રો આવનારા કલાકોમાં જે લો પ્રેશર છે તે ગુજરાત પર અસર કરશે. 13 થી લઈને 14 અને 19 સપ્ટેમ્બરમાં ફરી એકવાર રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે, મોટો રાઉન્ડ જોવા મળશે. આપને જણાવી દઈએ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ખાસ કરીને બંગાળની ખાડીની અંદર લો પ્રેશર બની ગયું છે અને આ લો પ્રેશર આવનારી કલાકોમાં ધીમે ધીમે ઉત્તરીય પશ્ચિમી દિશા તરફ આગળ વધશે અને પરંતુ મિત્રો ધીમું આ વધશે અને જેમના કારણે મિત્રો મધ્યપ્રદેશના વિસ્તારો સુધી આવે તેવી સંભાવના જોવા મળી રહી છે. ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે પાકિસ્તાન લાગુના વિસ્તારો ઉપર રચાનાર જે એન્ટી સાયક્લોનિકની અસરોના કારણે મિત્રો બંગાળની ખાડીવાળી જે વરસાદી સિસ્ટમ છે તે ગુજરાત ઉપર આવશે નહીં, પરંતુ એ મિત્રો નક્કી છે કે અહીં નહીં, પરંતુ મિત્રો આગામી દિવસોની અંદર જો સિસ્ટમ વધારે મજબૂત બનશે તો 13 તારીખ 14 તારીખની આજુબાજુ આ સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી આવે તેવી સંભાવના સંપૂર્ણ છે. જો મિત્રો અત્યારે ગુજરાત ઉપર અત્યારે ઓછા અને મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ વધુ મજબૂત બનશે અને મિત્રો 14 અને 15 સપ્ટેમ્બર બાદ ગુજરાતની અંદર ફરી એક સારા એવા વરસાદના મોટા રાઉન્ડ ગુજરાતમાં આવશે તેવી સંભાવના અત્યારે રહેલી છે. આ સાથે મિત્રો બંગાળની ખાડીમાં રસાયેલું લો પ્રેશર આગામી દિવસોમાં મિત્રો મધ્ય ભારત સુધી આવે તેવી પૂરેપૂરી સંભાવના છે અને 15 તારીખની આજુબાજુ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર સિસ્ટમની થોડી ઘણી અત્યારે અસરો જોવા મળી શકે છે તેવી સંભાવના અત્યારે મિત્રો જોવા મળી રહી છે.
તો મિત્રો આ સાથે જ હવે પછી અંબાલાલ પટેલને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહી છે કે મિત્રો તમને જણાવી દઈએ કે અંબાલાલ પટેલને લઈને એક મોટા સમાચાર ગઈકાલે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થયા હતા. મિત્રો અંબાલાલ પટેલની તબિયત સારી ન હોવાના કારણે એક ફોટો વાયરલ થયો હતો. તમે જોઈ શકો છો કે મિત્રો ગુજરાતના જાણીતા એવા અંબાલાલ પટેલ કે જેને કોઈ પણ પ્રકારનું અભિમાન ન હોય અને મિત્રો જે ગઈકાલે એમના ફોટો વાયરલ થયો હતો તેમની તબિયત સારી નથી અને મિત્રો ફેક આ ન્યૂઝ ઉપર મિત્રો અંબાલાલ પટેલે છે તે ખુલાસો કરતાં તેમણે જણાવ્યું કે સોશિયલ મીડિયાની અંદર જે તેમનો ફોટો વાયરલ થઈ રહ્યો છે તે સમાચાર ખોટા છે અને મિત્રો તેમની તબિયત અત્યારે તો એકદમ સારી છે ને આ રીતે મિત્રો સોશિયલ મીડિયાની અંદર અંબાલાલ પટેલની ફોટાના ફેક ન્યૂઝ છે તે ફરતા હોય છે. અને મિત્રો જેમનો ખુલાસો રૂપ અંબાલાલ પટેલે કહ્યું કે એમની તબિયત અત્યારે એકદમ સારી છે. હવે આપણે મિત્રો જાણી લઈએ કે મિત્રો હવે અંબાલાલ પટેલ તરફથી પણ હવે ગુજરાત રાજ્યની અંદર સપ્ટેમ્બર મહિના સુધી વરસાદને રાઉન્ડને લઈને મહત્વપૂર્ણ આગાહી આપવામાં આવી છે. રાજ્યના વિવિધ ભાગોની અંદર 9 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે તેવી સંભાવના અત્યારે મિત્રો એક તરફ જોવા મળી છે. તો મિત્રો બીજી તરફ આ સાથે જ વધુ એક નવી આગાહી પણ જેમાં મિત્રો 11થી લઈને 22 સપ્ટેમ્બરની વચ્ચે પણ મિત્રો ગુજરાત રાજ્યની અંદર વરસાદની શક્યતા એમના તરફથી વ્યક્ત કરવામાં આવેલી છે. આપને મિત્રો જણાવી દઈએ કે યાગી નામનું વાવાઝોડું જે પેસિફિક મહાસાગરની અંદર ભયંકર રીતે જોવા મળી રહ્યું છે અને સક્રિય જોવા મળ્યું છે આ વાવાઝોડું અને આવનારી કલાકોમાં મિત્રો દક્ષિણી ચાઇનાના જે વિસ્તારો ઉપર ત્રાટકવા બાદ વિયેતનામ દેશ ઉપર અને ત્યાર પછી મિત્રો તે નબળું પડશે અને ત્યાર પછી મિત્રો આ વાવાઝોડું છે તે પશ્ચિમી દિશા તરફ આગળ વધતું નબળું પડતું મ્યાનમાર અને મિત્રો ત્યાર પછીના તેમના લાગુ વિસ્તાર છે ત્યાં પણ તેમની સંભાવના જોવા મળી રહી છે. ખાસ કે મિત્રો 10-11 સપ્ટેમ્બરના આજુબાજુ આ વાવાઝોડું તમે જોઈ શકો છો કે ધીમે ધીમે પશ્ચિમની ગતિ કરતું હોય અને આપણા ભારત દેશ ઉપર આ વાવાઝોડાના કારણે અવશેષો રૂપી ભાગરૂપી મિત્રો વરસાદની સંભાવના છે. તમે જોઈ શકો છો કે 11મી સપ્ટેમ્બરની આજુબાજુ બંગાળની ખાડીમાં જે લો પ્રેશર જોવા મળી રહ્યું છે અને આ લો પ્રેશર અત્યારે યાગી નામના વાવાઝોડાની નબળી પડેલી જોવા મળે છે સિસ્ટમ કે બાંગ્લાદેશ ઉપર આ બંને સિસ્ટમમાં મર્જ થઈને એક મોટી સિસ્ટમ ભાગરૂપે વાતાવરણમાં રચાય છે જેને જોતાં મિત્રો ભારતના વાતાવરણની અંદર વાદળોના વહનો માં મોટા ફેરફાર થશે અને ત્યાર પછી મિત્રો આપણે જણાવી દઈએ કે વાદળોનું વહન પશ્ચિમની ભાગો ઉપર સર્ક્યુલેશન એટલે કે વર્તુળીય આકારમાં મિત્રો ભ્રમતા જોવા મળી શકે છે વાદળો. પરંતુ મિત્રો આ વાવાઝોડાનું વહન આપનારા દિવસોની અંદર પૂર્વ પશ્ચિમી દિશા તરફ મિત્રો જે ભારત ઉપર રચાવાનું છે અને મિત્રો જેમના કારણે ભાગરૂપી વાદળોનું વહન રહેશે અને બીજી તરફ મિત્રો પૂર્વથી લઈને દક્ષિણી અને મિત્રો દક્ષિણીથી લઈને પશ્ચિમી અને ઉત્તર ભાગોમાં વાદળોનું વહન અને જેના કારણે મિત્રો આવનારા સપ્ટેમ્બર મહિનાની અંદર પણ વાવાઝોડાના કારણે હજુ પણ આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ ભારતમાં જોવા મળી શકે છે. 15 તારીખ પછી પણ મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળશે અને આ યાગી નામનું વાવાઝોડું છે તે